ઘણા બધા બાળકોમાં જોવા મળતી એક સમસ્યા વિશે આજે વાત કરીશું, જેમાં બાળકોને આંખમાંથી પાણી બહાર આવતું હોય છે. કેમ થાય છે અને તેનું નિરાકરણ શું કરવું તે પણ આજે આપણે સમજીશું. બાળકોની કુદરતી આંખની રચના પ્રમાણે આંખ અને નાક વચ્ચે એક નળીનું સર્જન થયેલું હોય છે, જેમાં થઈને આંસુ એટલે કે આંખનું પાણી 24 કલાક નાકમાં વહેતું રહે છે. કોઈ કારણોસર તે નળી બંધ હોય ત્યારે તે પાણી નાકમાં જવાને બદલે આંખમાં પરત ભારે છે. આ નાસુની સમસ્યા માટે આંખનું મસાજ જે એક કુદરતી અને ખૂબ અસરકારક ઉપચાર છે. જો યોગ્ય રીતે કરવામાં આવે તેનાથી નાકની નળી ખુલી શકે છે, પણ જો બરાબર રીતે ન ફોલો કરવામાં આવે તો ક્યારેક ભવિષ્યમાં ઓપરેશન કરીને એ નળીને ખોલવી પણ પડે છે. તો એ મસાજ કેવી રીતે કરવું તે વિશે આપણે જોઈએ. તો આંખના અંદરના ખૂણાથી શરૂ કરીને નાક તરફ લઈને નીચેની તરફ મસાજ કરવાનો હોય છે. બાળક જ્યારે સૂતું હોય ત્યારે ખૂબ સારી રીતે આ મસાજ થઈ શકશે. નાસુની સાથે જો આંખમાં ઇન્ફેક્શન થયેલું હોય તો એન્ટીબાયોટિકના ટીપા પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે વાપરવાના છે.